બધા વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં પહોંચ્યા. શ્રી મયંકભાઈ, શ્રી દિલીપભાઈ સાંગાણી, ચેરમેન ઇફકો અને ગુજકો માસોલ, શ્રી બિપિનભાઈ પટેલ, ભાજપ સહકારિતા સેલના અધ્યક્ષ મહોદય, શ્રી જગદીશભાઈ પટેલ, વાઇસ ચેરમેન એડીસી બેંક, શ્રી ઘનશ્યામભાઈ અમીન, પૂર્વ ચેરમેન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, દશરથભાઈ પટેલ, પૂર્વ ચેરમેન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, એડીસી બેંકના સૌ ડાયરેક્ટરશ્રીઓ, ભારત સરકારના સહકારિતા સચિવ શ્રી આશીષ ભૂટાનીજી અને આજે અમદાવાદ જિલ્લા અને રાજ્યભરમાંથી આવેલા સૌ સહકારિતા આગેવાન અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પરિવારજનોને મારા રામ રામ નમસ્કાર. આજ બીજી નવરાત્રિના શુભ દિવસે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અમદાવાદના શતાબ્દીના કાર્યક્રમનું આજે અહીંયા આયોજન થયું છે. મિત્રો, એક પ્રકારથી કોઈ પણ સંસ્થા 100 વર્ષ સુધી અનેક ઉતાર ચઢાવ જોઈ સાતત્યપૂર્ણ કામ કરી 100 વર્ષ પૂરા કરે એ સંસ્થા માટે નહીં, સમગ્ર સમાજ માટે ખૂબ મહત્વની વાત. અને એમાં પણ કોઓપરેટિવ સંસ્થા જેનો ઉદ્દેશ પોતાના માટે કામ કરવાનો ના હોય, જેનો ઉદ્દેશ સમાજના અનેક નાના નાના લોકોને એક સાથે જોડી સામૂહિક ઉત્કર્ષ કરવાનો હોય, એ સહકારી સંસ્થા જ્યારે 100 વર્ષ પૂરા કરે ત્યારે એના સંચાલક મંડળને હૃદયપૂર્વકના અભિનંદન આપવા પડે. એટલે હું આજે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રીમાન અજયભાઈ અને એમના આખા બોર્ડ ઓફ ડિરેક્ટરને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું. મિત્રો, આજે શ્યામજી કૃષ્ણ વર્મા, મહાન સ્વાતંત્રતા સેનાની, આજ એમની જયંતિ છે. શ્યામજી કૃષ્ણ વર્મા એક ઉત્કૃષ્ટ સ્વાતંત્ર્ય સેનાની, એક મહાન દેશભક્ત, એક સંસ્કૃતના પ્રખર પંડિત, જેણે પોતાના જીવનમાં વિદેશમાં રહી દુનિયાભરમાં ભારતની આઝાદી માટે આલેખ જગાઈ. ન કેવલ આલેખ જગાઈ, એમનું મૃત્યુ આઝાદી પહેલા થયું ત્યારે વ્હીલમાં એમની અસ્થિઓનો કરસ એક બેંકમાં મૂકી અને ગયા અને વ્હીલ કર્યું કે મારા અસ્થિઓને ત્યારે જ ભારત લઈ જવાય જ્યારે ભારત દેશ આઝાદ હોય, ગુલામ દેશમાં મારા અસ્થિઓએ પણ ના જવું. આવી ઉત્કૃષ્ટ રાષ્ટ્રભક્તિ જેમના જીવનની પ્રેરણા રહી. ગુજરાતનો જે સપૂત, માંડવીના મૂળ એવા શ્યામજી કૃષ્ણ વર્માને હું આજ હૃદયથી શ્રદ્ધાંજલિ આપી મારી વાતની શરૂઆત કરું છું. મિત્રો, આજે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના 100 વર્ષ પૂરા થવાનો કાર્યક્રમ છે. 1925 થી 2025 આ 100 વર્ષ એક પ્રકારથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોના ઉત્કર્ષના 100 વર્ષની ગાથા છે. 100 વર્ષ પહેલા દસક્રોઈની અંદર એક નાનકડી બનેલી સંસ્થા બેંકના રૂપે પ્રસ્થાપિત થઈ અને આજે 100 કરોડના નફા સાથે દેશની સૌથી મજબૂત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તરીકે 0 NPA, 100 કરોડનો નફો અને 6,500 કરોડનું ધિરાણ. ભાગ્યે જ કોઈકે કલ્પના કરી છે સ્થાપના વખતે કે આ નાનકડું બીજ આવડું મોટું વટવૃક્ષ બની અનેક લોકોના કલ્યાણની કલ્પના કરશે. ભાઈઓ બહેનો, આ 100 વર્ષ સુધી અનેક મંડળીઓ, લાખો ખેડૂતો, અનેક પશુપાલકો
એમના જીવનની અંદર બેંકે અજવાળું પાથરવાનું કામ કર્યું. આજે તો અનેક પ્રકારની એગ્રીકલ્ચરની સહાયતા સરળતાથી ઉપલબ્ધ છે. જ્યારે આ બેંકની સ્થાપના થઈ ત્યારે ખેડૂત માટે કોઈ વ્યવસ્થા જ નથી. કેવળ ને કેવળ સાહુકારો જોડે જમીન ગીરો મૂકી વ્યાજવા પૈસા લેવા સિવાય કોઈ રસ્તો નથી. અને એ વખતે સાહુકારોના બે દુકાળ જો આવી જાય અને સાહુકારોના પૈસા ના ધીરાય તો ખેડૂતમાંથી ખેત મજદૂર બની જતો હતો. એ વખતે મહાત્મા ગાંધીએ સરદાર પટેલને એક કામ ચીંધ્યું કે ગુજરાતની અંદર સહકારિતા ક્ષેત્રની શરૂઆત કરવી જોઈએ. અનેક સહકારી સંસ્થાઓ, ત્રિભુવનદાસ પટેલ, સરદાર પટેલ, કેટલાય સહકારી અગ્રણીઓએ ગુજરાતની અંદર સહકારિતાની કામ શરૂ કર્યું. અને આજે હું વિશ્વાસ સાથે કહી શકું છું મિત્રો, આ 100-125 વર્ષનો ભારતનો સહકારિતાનો ઇતિહાસ 100 વર્ષમાં ખૂબ મોટું યોગદાન ભારતના સહકારી ક્ષેત્રે કર્યું છે. પણ આવનારા 100 વર્ષમાં આ યોગદાન અનેક ગણું વધવાનું છે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. મિત્રો, દુનિયામાં અનેક પ્રકારના અર્થતંત્રના મોડેલ છે. 2 કરોડ 3 કરોડની દેશની નાની વસ્તીવાળા દેશોએ અનેક સફળ મોડેલ બનાવ્યા છે. અને એની અંદર વિકાસનું પેરામીટર્સ એકમાત્ર આર્થિક વિકાસ છે. પરંતુ શું ભારત જેવા 125 કરોડથી વધુ જનસંખ્યાવાળા દેશ માટે ઉપયુક્ત મોડેલ છે? જરાય નહીં. ખાલી આર્થિક વિકાસથી દેશની પ્રગતિ ના થાય. જ્યાં સુધી 130 કરોડની વસ્તીને એનું કામ, એનું સન્માન અને 130 કરોડની સુખાકારીની ચિંતા ના થાય ત્યાં સુધી કોઈ આર્થિક મોડલ ભારત જેવા દેશની અંદર સફળ ના થાય. અને એ આર્થિક મોડલનો જવાબ અગર કોઈ એક જગ્યાએ પડ્યો હોય તો સહકારિતા મૂવમેન્ટની અંદર પડ્યો છે, સહકારિતાની અંદર. હું નિશ્ચિત રૂપથી માનું છું 120 વર્ષ પહેલા જ્યારે ભારતમાં સહકારિતાનું આંદોલન શરૂ થયું એ વખતે એની જેટલી રિલેવન્સી હતી એના કરતા અનેક ગણી રિલેવન્સી આજ છે. જેટલી એની એ વખતે જરૂરિયાત હતી એના કરતા અનેક ગણી જરૂરિયાત આજે આપણે મહેસૂસ કરી છે. અને મિત્રો, એના સફળ પ્રયોગો દેશભરની અંદર કેટલાય છે. હું ખાલી ગુજરાતના અમૂલનું જ ઉદાહરણ આપવા માંગુ છું. અમૂલની અંદર ગુજરાતની 35 લાખ બહેનો પોતાની રોજગારી જોવે છે, રોજગારીથી જોડાયેલી છે. એક પણ બેને 100 રૂપિયાથી વધારે રોક્યા નથી, ખાલી 100 રૂપિયા રોક્યા છે. અને 60,000 કરોડનું ટર્નઓવર આજે અમૂલ કરી એ 35 લાખ બહેનોના જીવનની અંદર ઉજાસ આપો. મેં આજ ગાંધીનગરમાં